નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ગુજરાતમાં એક જ વર્ષમાં 2.71 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો ફેલાઈ રહ્યો છે અને આ એક ચિંતાનો વિષય બની ગયો છે કે પ્લાસ્ટિકનું વધતું જે પ્રમાણ છે અને તેની સાથે આ પ્લાસ્ટિકનો જે કચરો હોય છે તેનો જે નિકાલ છે એ ન થઈ રહ્યું હોય અને ક્યાંક એ વધતું જોવા મળી રહ્યું હોય તેને લઈને ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે આ પણ એક કેન્સરની બીમારી માટે જવાબદાર છે અને પ્લાસ્ટિક કચરો અને તેનો નિકાલ, ગંદકી આ બધું એક પડકારરૂપ બની ગયું છે હવે ગુજરાતના પ્લાસ્ટિક વેસ્ટના મામલે દિવસે ને દિવસે જે પ્લાસ્ટિકનો જે બગાડ છે તે વધતો જોવા મળી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને જે હાઈકોર્ટ છે તેમણે 8 કોર્પોરેશન પાસેથી જવાબ માંગ્યો છે. નિકાલ ગંદકી એટલે કે પ્લાસ્ટિકનો જે નિકાલ હોય છે તેની જે ગંદકી હોય છે તેનો જે નિકાલ કેવી રીતે કરવામાં આવે છે તેને લઈને હાઈકોર્ટે 8 કોર્પોરેશન પાસેથી જવાબ માંગ્યો છે. કારણ કે આ પરિસ્થિતિ ખૂબ જ વણસથી જોવા મળી રહી છે. આપણે પણ જોઈ રહ્યા છે કે ક્યાંક જે સૂકો અને ભીનો કચરો હોય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પણ હવે ધીમે ધીમે પાછી એ ગુમ થતી જોવા મળી રહી છે. લોકો પણ એટલા જાગૃત નથી હોતા અને એની સાથે સાથે કોર્પોરેશન પણ જે નિયમ બનાવે કે જે કંઈ પણ કચરા માટેના જે ડબ્બાઓ હોય એ પણ ઘણી સોસાયટીઓમાં હવે જોવા નથી મળી રહ્યા. એટલે લોકો જ્યાં ત્યાં ફરી એક વખત ગંદકી કરતા જોવા મળી રહ્યા છે. સફાઈ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવ્યો અને ઘણા અંશે આપણને સફળ જોવા મળે, પણ હજી પણ ઘણા બધા એવા લોકો છે, એક વર્ગ એવો છે કે જેમના મગજમાં આ સફાઈ અભિયાન નથી ઉતર્યું અને સાથે જ આ વાત પણ નથી ઉતરી કે પ્લાસ્ટિક જે છે ને એ કેટલું ઘાતક સાબિત થઈ શકે છે આપણા માટે. એની સાથે આપણા ત્યાં માનવ વસ્તી માટે પણ આ ઘાતક સાબિત થઈ શકે છે. તેની સાથે જ આ પૃથ્વી પર જીવતા કેટલા પશુ પક્ષીઓ જાનવરો એમની માટે પણ આ ઘાતક સાબિત થતું જોવા મળી રહ્યું છે. એટલા જ માટે હાઈકોર્ટે પણ આ કોર્પોરેશન પાસેથી આના નિકાલ માટે જવાબ માંગ્યો છે. એની સાથે આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં દર 2 મિનિટે 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ઠલવાઈ રહ્યો છે. એક જ વર્ષમાં 2.71 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો ફેલાઈ રહ્યો છે. આ આંકડો કેટલો મોટો કહી શકાય છે અને તેની સાથે જ વધતા જતા પ્લાસ્ટિકના કચરાના કારણે કેવા પ્રકારની આડઅસરો સામે આવી રહી છે તમામ મુદ્દાઓ પર વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાયા છે મહેશ પંડ્યા, પર્યાવરણવિદ છે, જાનવી કાનગડ છે આપણી સાથે, જેઓ સ્ટુડન્ટ છે ક્લાઇમેટ ચેન્જના ગુજરાત યુનિવર્સિટીથી આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. મહેશભાઈ, સૌથી પહેલા આજે વાત કરી રહ્યા છે પ્લાસ્ટિક નો જે કચરો છે તેનો જે નિકાલ છે એ એક ચિંતાનો વિષય બની ગયો છે અને ક્યાંક ને ક્યાંક તેની માટે અઢળક પ્રયાસો પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. ઘણા નીતિ નિયમો, ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, છતાં પણ લાગે છે કે હજી પણ આપણે એક રીતે નિષ્ફળ છીએ. જ્યારે ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટના મામલે આપણે એ જોઈએ તો વર્ષ 2022-23માં એક જ વર્ષમાં 2.71 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો ફેલાયો છે. આ એક ચિંતાજનક પરિસ્થિતિ કહી શકાય છે મહેશભાઈ. બિલકુલ પિનલ, અને આપની ચેનલને ને આપને અભિનંદન કે આ એક સંવેદનશીલ મુદ્દા ઉપર આપણે આજે ટોક શો રાખ્યો છે. 2017માં યુનાઇટેડ નેશનમાં પ્રધાનમંત્રીએ જાહેરાત કરેલી કે અમે સિંગલ યુઝ પ્લાસ્ટિકની પર બાન મૂકીશું અને બેઝ પર આપણા પ્રધાનમંત્રીને ચેમ્પિયન ઓફ ધ અર્થનો એવોર્ડ પણ મળ્યો. એ સિવાય તમે જેની ચિંતા કરી એ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પણ પૂરા થયા, તેમ છતાં પ્લાસ્ટિક તો તેનું ત્યાં જ રહ્યું અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું બાન 2021માં મુકાયો, પણ એની કોઈ અસરો દેખાતી નથી. કારણ કે તમે કહ્યું મોટાભાગે જભલા કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જ કચરો વધારે જોવા મળે છે, એવો તમારો આજનો આ રિપોર્ટ છે. હવે આખું વિશ્વ આનાથી ચિંતિત છે. એક બાજુ ક્લાઇમેટ ચેન્જના લીધે પેરિસ એગ્રીમેન્ટ થયું 2016માં, પણ પિનલ એનાથી હટકે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ એસેમ્બલીએ માર્ચ 2022માં નક્કી કર્યું કે પેરિસ એગ્રીમેન્ટથી માત્ર આ પ્રશ્ન હલ નહીં થાય. એટલા માટે અમે ઇન્ટરનેશનલ નેગોશિએટિંગ કમિટી INC બનાવી અને એની 5મી INC 5 હમણાં જ બાસુનમાં સાઉથ કોરિયામાં પૂરી થઈ, કોઈ નિર્ણય સિવાય. 2 મુદ્દા એમાં હતા પિનલ. એક છે પ્લાસ્ટિક પ્રોડક્શનને ઘટાડવું અને પ્લાસ્ટિક પોલ્યુશનને ઘટાડવું, પ્રોડક્શન અને એના પર કેમિકલ જે રહેલા છે એને ઘટાડવું. કારણ કે જેટલું પ્રોડક્શન વધે છે એટલો કચરો થાય છે અને બીજું એમાં જે પોલ્યુશન રહેલું છે, જે પ્લાસ્ટિકના કેમિકલ વપરાય છે એને કેવી રીતે ઘટાડવું, એની 5 તબક્કામાં ચર્ચા કરવાની હતી. 3 ચર્ચામાં તો હું જાતે વ્યક્તિગત રૂપે હાજર રહ્યો છું INC
5 સુધીમાં, જી પણ કઈ હલ નથી આવ્યો. ગુજરાતમાં પણ જે પ્લાસ્ટિક નિયમો બન્યા 2016માં, એને અનુરૂપ રાજ્ય સ્તરે એક કમિટી બની છે, જેનો હું એકમાત્ર સજ્જનના મેમ્બર છું. જી જી કમનસીબે જી 3 વર્ષથી મિટિંગમાં નહોતી મળતી, પણ તમે જેનો ઉલ્લેખ કર્યો કે જુનાગઢના કેસમાં નામદાર વડી અદાલતે જે ઠપકો આપ્યો, એટલે હમણાંથી ઉપરા ઉપરી મિટિંગો કરે છે માત્ર રિપોર્ટ આપવા પૂરતું હાઈકોર્ટને, પણ બહુ ફળદાયી નથી નીવડ્યું. પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું પ્રોડક્શન જો બંધ થાય, અને એ તો સરળ છે, તો પછી એનું વેચાણ જ ના થાય. પણ ખબર નહીં કેમ, ખબર નહીં સરકારને નહીં દેખાતું હોય કે કોણ કોણ આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે, અને નામની પછી પેલા લારીઓ પર એને દંડા મારીને શું લાગે છે કોર્પોરેશન મહેશભાઈ, શું આ પ્લાસ્ટિકનો તો વેપાર કરે છે. કરતા લોકો છે, શું આ બહુ મોટા વેપારીઓ હોઈ શકે? કેટલો ધંધો આ લોકોને થતો હશે? આર્થિક રીતે એ લોકોને કેટલો ફાયદો આ પ્લાસ્ટિકમાં થઈ રહ્યો છે, જેના કારણે સરકાર ક્યાંક થોડું સરકારની જ રહેમ નજર હેઠળ કદાચ આ ચાલતું હોય કે એ લોકોની કમાણી કેટલી જોવા મળતી હોય છે. જો પ્લાસ્ટિકના બિઝનેસની વાત કરીએ તો કેટલા વેપારીઓ આની સાથે જોડાયેલા છે, કેટલી કમાણી અહીંયા થઈ રહી છે? જી મહેશભાઈ મારો અવાજ આવી રહ્યો છે? હા, આમાં વ્યાપારિક લાભ જ જોડાયેલો છે, કારણ કે આપણા ભારતમાં ક્રૂડ ઓઇલ થાય છે, ક્રૂડ ઓઇલની બાયપ્રોડક્ટ આ પ્લાસ્ટિક લગભગ 11% હાઇડ્રોકાર્બન જે છે એમાં પ્રોડક્શનમાં વપરાય છે. એટલે ક્યાંક જોવા જાવ તો સરકાર આંખ આડા કાન કરે છે, અને એટલા માટે પણ એ ભલે આપણે બાન મૂક્યો હોય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો, પણ એ શક્ય નથી બનતું કે ખુલ્લે આમ વેચાય છે, ખુલ્લું પ્રોડક્શન થાય છે, પણ નથી રોકી શકાતા. આમાં બીજી એક જવાબદારી, આ પ્લાસ્ટિક રૂલ્સ જે ભારતે બનાવ્યા, આ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ એસેમ્બલીએ તો આઈએનસી પછી રચી, પણ ભારત સરકારે 2016માં એના કડક નિયમો બનાવ્યા, અને નિયમોમાં એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી, એટલે પિનલ તમે જે વાત કરો છો કે જે ઉત્પાદકો છે, વ્યાપારીઓ છે, મોટા ઉદ્યોગકારો, અને પછી એના દાણા વેચીને નાના ઉદ્યોગો એમાં બનાવે છે, પણ મૂળ તો મોટા ઉદ્યોગ જૂથો આમાં જોડાયેલા છે. એ લોકોની જવાબદારી છે કે એમણે આ જે પ્રોડક્શન મૂક્યું, પ્લાસ્ટિક બહાર પાડ્યું, એને જી રિવ્યુ કરવાની. એનું નામ જ EPR કહેવાય છે. અને એના માટેની આ કમિટી જે છે ગુજરાત સરકારની, એમાં ચોક્કસ મિકેનિઝમ વિકસાવવામાં આવ્યું છે. તેમ છતાંય એક મેમ્બર હું પણ છું, એટલે હું એમ કહું કે આ પહેલી મારી નિષ્ફળતા છે કે ગુજરાતની એ સમિતિનો હું એક્સપર્ટ મેમ્બર હોવા છતાંય આ સમાચાર હું સાંભળી રહ્યો છું, અને તમારા પ્રશ્નો હું ફેસ કરી રહ્યો છું. એટલે એ જી જી હકીકત છે કે ઉદ્યોગ હોવાના લીધે જરા આંખ આડા કાન કરવા પડે છે. જી બિલકુલ, હું આપની આ વિશે વધુ સવાલ પૂછીશ, પણ જાનવી આપણી સાથે છે. હવે એ ક્લાઇમેટ ચેન્જનું સ્ટુડન્ટ છે. જાનવી, શું લાગે છે આપને આ અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈ રહ્યા છે, એની સાથે આપણે જે ઋતુચક્ર આપણું જે ખોરવાઈ ગયું છે, આપણે જોઈ રહ્યા છે કે આપણે અત્યારે જે તે પણ સિઝન હોય ને, એ સિઝન પ્રોપર નથી હોતી, એનો સામનો જે આપણે કરી રહ્યા છે, ક્યાંક લાગે છે એનું આ મહત્વનું કારણ છે કે આપણે પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છીએ. જાનવી? હા, ચોક્કસ. અત્યારે જે ઋતુઓમાં જે ફેરફાર થાય છે, મેઇનલી તો પર્યાવરણના લીધે જ થાય છે. એ તમે જોઈ શકો છો કે પર્યાવરણમાં પોલ્યુશન કેટલું દિવસથી દિવસ વધી રહ્યું છે. ક્યારેક શિયાળાની ઋતુમાં વરસાદ થઈ જાય છે, તો ક્યારેક બહુ ગરમી લાગવા માંડે છે. સવાર સાંજનું ટેમ્પરેચર અલગ અલગ જોવા મળે છે. તેના લીધે બીમારી પણ બહુ ફેલાય છે, અને પર્યાવરણ પણ ખૂબ ખરાબ અસર પડે છે. અત્યારની વાત જી કરું તો દિલ્હીમાં હમણાં હું છેલ્લા દિવસથી જોઈ રહી છું કે આટલી ઠંડીની ઋતુમાં પણ 4 થી 5 વાર એવો વરસાદ ને પડ્યો છે, જે બધું પર્યાવરણને નુકસાન જ કરી રહ્યું છે. કે જે ઋતુ ના હોય એના વિરુદ્ધતામાં જે વરસાદને આવે છે, એ બધું એના લીધે થઈને હ્યુમન બીંગ્સ ઉપર અને પશુ પક્ષીઓ ઉપર, બધા ઉપર ખૂબ ખરાબ અસર પડી રહ્યો છે. એમની હેલ્થ ખોરવાઈ રહી છે, અને નવા નવા રોગોનું પેલું થઈ રહ્યું છે. જી 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 એની સાથે લાગે છે આપને, જાનવી, કે ક્યાંક જે પ્રકારે આ જે પ્લાસ્ટિક છે તેનો વપરાશ વધતું જોવા મળે, અને એને ગમે ત્યાં ફેંકવામાં આવે, તેનો નિકાલ ન થાય, એ પર્યાવરણને વધુમાં વધુ પ્રદૂષિત કરી રહ્યું છે. હા, પ્લાસ્ટિકને પહેલી વાત તો કે લોકોમાં એટલી બધી જાગૃતતા નથી કે પ્લાસ્ટિકને જે આપણે કચરો છે એ બરાબર રીતે જે
કચરા પેટી હોય એમાં જ ફેંકવો જોઈએ, કે જ્યાં ત્યાં કચરો ફેંકે નહીં. તો એના લીધે થઈને પ્લાસ્ટિકનું પોલ્યુશન ઓછું થઈ શકે છે. આ એક એવો નાનકડો સ્ટેપ છે કે જે દરેક માણસ સમજી શકે અને પોતાની રીતે લઈ શકે છે, જેનાથી પ્લાસ્ટિક પોલ્યુશન ઓછું થઈ શકે છે. પ્લાસ્ટિકનો કચરો છે જે જમીન ઉપર ને પાણીમાં તે ગમે ત્યાં ફેંકવામાં આવે છે, તેના લીધે થઈને તે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે અને તે પાણીમાં રહેતા જે જીવો છે એમને પણ નુકસાની થઈ રહી છે. અને જી પોલ્યુશન બિલકુલ. પ્લાસ્ટિકને પછી જે સળગાવવામાં આવી રહ્યું છે તેના લીધે થઈને તે એક એર પોલ્યુશનનું એક મોટામાં મોટું કારણ છે કે પ્લાસ્ટિકનો કચરો છે એનું બરાબર મેનેજમેન્ટ થઈ નથી રહ્યું અને એને સળગાવવામાં આવે છે, તો તેના લીધે થઈને એર પોલ્યુશન વધે છે. ઓકે, તો મહેશભાઈ, પ્લાસ્ટિક છે ને હવે એ જમીન પર નાખવાથી જળ પ્રદૂષણ વધી રહ્યું છે, માટીનું પ્રદૂષણ વધી રહ્યું છે, પાણીમાં નાખીએ તો પાણીનું પ્રદૂષણ થઈ રહ્યું છે, એને બાળીએ તો હવામાં તેનું પ્રદૂષણ વધી રહ્યું છે. એના નિકાલ માટે એવું લાગે છે કે ક્યાંક એનું નિકાલ અત્યારે આપણી માટે એક પડકારરૂપ બની ગયું છે. પિનલ, પડકાર કરતા હું એમ કહીશ કે સરકારની ઈચ્છા શક્તિ નથી. જો એનું કલેક્શન બરાબર થાય તો પછી એના ઉપયોગ પણ છે, કારણ કે તમે એ જે પ્લાસ્ટિક જે દુશ્મન છે, આપણે જ્યાં સળગાવીએ ત્યાં નુકસાન થાય છે, જ્યાં પડે ત્યાં નુકસાન થાય છે, ટેક્સ જ જેવું. પણ એને જો ભસ્મીભૂત કરવામાં આવે, જેમ કે સિમેન્ટ ઉદ્યોગો છે, અને એમાં સુપ્રીમ કોર્ટે પણ હા પાડી છે કે ભાઈ તમે એ પ્લાસ્ટિક ત્યાં લઈ જાઓ તો બળતણ તરીકે પણ વપરાય, અને એ લગભગ 1200-1300 ડિગ્રી તાપમાને એ ભઠ્ઠીમાં બાળો તો એના ડાયોક્સિન પણ ઉત્પન્ન ના થાય. પણ સવાલ એ છે કે એનું કલેક્શન કેવી રીતે કરવું? સિંગલ યુઝ પ્લાસ્ટિકનું માર્કેટ નથી, એટલે જે છૂટક મજૂરી કરતા જે સવારે 4 વાગે ટ્રાઇસિકલ લઈને નીકળે છે, જે વેસ્ટ પિકર્સ પ્લાસ્ટિક ઉઠાવે છે, એ લોકો નથી લેતા. કારણ કે એટલા માટે નથી લેતા કે એનો પૈસો નથી મળતો, એને કોઈ લેતું નથી. મારી રજૂઆતને આજે સરકારે એક ઇન્સેન્ટિવ તો આપ્યો, પણ બહુ ઓછો આપ્યો, કે દિવસમાં તમે 15 કિલો ભેગું કરો ત્યારે માંડ 1 કિલોના 3 રૂપિયા મળે, તો 45 રૂપિયા માટે આટલી મજૂરી કોણ કરે? કારણ કે એમના તો વોલ્યુમ વધારે હોય, કદ વધારે હોય, એટલે એનું ચોક્કસ ઇન્સેન્ટિવ નથી. બીજું કે વર્ગીકરણ નથી. તમે અત્યારે પણ સોલિડ વેસ્ટના રૂલ્સ ડ્રાફ્ટ મુકાયા છે, એમાં જો તમે પ્લાસ્ટિકનો કચરો જુદો લઈ જાઓ અને એ સિવાય ઉઠાવો જ નહીં, તમે સોસાયટીને સૂચના આપો કે તમે પ્લાસ્ટિક, સૂકો, ભીનો આ બધા કચરા જુદા નહીં કરીને આપો, તમે નહીં ઉઠાવીએ. આ કેમ નથી થતું મને ખબર નથી પડતી. જો પણ એ મહેશભાઈ, થાય ત્યાં કેટલા સમયથી તો આપણે એ પણ નથી જોઈ રહ્યા કે ત્યાં જે સૂકો કચરો અને ભીનો કચરો છે, બહુ મોટા પાયે જેની શરૂઆત કરવામાં આવી હતી, દરેક સોસાયટીમાં 2 ડબ્બા આપવામાં આવતા હતા. અત્યારે તો એ કંઈ નથી જોવા મળી રહ્યું એટલું બધું, કે બધી જ સોસાયટીમાં આ રીતે 2 કચરાના ડબ્બા આપવામાં આવતા હોય, કે પછી ક્યાં કચરા જે લોકો લઈ જવા માટે આવતા એ લોકો પણ કોઈ પણ પ્રકાર નો વિરોધ નોંધાવતા હોય કે અમે આ રીતે એક જ ડબ્બામાં ના લઈ જઈએ. આ પ્રકારની આખી જે પ્રક્રિયા હમણાં થોડા સમય પહેલા જોવા મળી રહી હતી, હવે નથી જોવા મળી રહી એ જાગૃતતા. એટલે અત્યારે કોર્પોરેશનના કમિશનરે અને આખા ગુજરાતમાં બધા જ નગરપાલિકાઓ અને મ્યુનિસિપાલિટીઝમાં એક ચોક્કસ કડક નિયમ કરવો પડે કે જ્યાં સુધી સોસાયટીનો કચરો અમને જુદો નહીં મળે, પ્લાસ્ટિકનો જુદો કરો, સૂકો ભીનો જુદો કરો, તો પછી આ સમસ્યા ના થાય. પણ ખબર નહીં કે જાણે કે ભગીરથ કાર્ય હોય અને રોકેટ સાયન્સ જેવું હોય એવું લાગે છે કે કેમ નથી થતું. તમે દંડાત્મક જોગવાઈ કરો અને તમને છૂટ આપી છે. પ્લાસ્ટિક રૂલ્સ મેનેજમેન્ટ એક્ટ 2016 અને નવો જે થયો એમાં છૂટ આપી છે કોર્પોરેશનને કે તમે દંડાત્મક શિક્ષાત્મક પગલા લઈ શકો. તો કેમ નથી થતું મને ખબર નથી પડતી. પણ તમે જો એ પહેલ કરશો કે અમે નહીં ઉઠાવીએ કચરો, કારણ કે તમે માનો કે આપણા જેવા કેટલાક જાગૃત નાગરિકો 2 જુદા જુદા ડબ્બામાં કચરો આપશે, ભીનો અને સૂકો, પ્લાસ્ટિકની વાત તો બાજુ મૂકીએ, પણ અલ્ટિમેટલી ભેગો થઈ જવાનો છે. એ જો જુદો થાય તો જ મેળ પડે, અને બહુ રોકેટ સાયન્સ નથી. અને એનાથી ગટરો ઉભરાય છે. ગટરો ઉભરાય છે એનાથી શું થાય છે કે વાલ્મીકી સમાજના લોકોએ એ મેનહોલ ગટરમાં નીચે ઉતરવું પડે છે, અને ગેસ ગળતરના લીધે લોકોએ જાન ગુમાવવી પડે છે. સુપ્રીમ કોર્ટના કાનૂન આદેશ છતાંય ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 500 થી વધારે આ ગટર કામદારો મોતને ભેટ્યા છે. એટલે પ્લાસ્ટિકથી આવું પણ નુકસાન થાય છે. તમે જોયો કે મોટાભાગે અમદાવાદમાં જળબંબાકાર થઈ જાય છે 2 ઇંચ વરસાદમાં, ત્યાં પ્લાસ્ટિકના કારણે. પ્લાસ્ટિક તમારી બધું ચોકઅપ કરી દેશે, પાઇપ અને બધું, ગટર અને સ્ટોમ વોટર ને બધું. એટલે ઉકેલ તો છે આપણા હાથમાં, કોઈ મોટો પડકાર નથી. પણ એટલે સરકાર ભલે ઉત્પાદન બંધ ના કરાવે, આપણે માની લીધું કે ચાલો આપણે ત્યાં એક ધંધો છે, વ્યવસાય છે,
અને ક્રૂડ ઓઇલ માંથી બાય પ્રોડક્ટ છે તો વાંધો નથી, ચાલો માને. પણ ભલે તમે પ્લાસ્ટિક પર સિંગલ પ્લાસ્ટિક બાન મૂક્યો એ નહીં ભૂલી જાઓ, પણ તો તમે એનું કલેક્શન બરાબર કરાવડાવો અને એનું નિકાલ બરાબર કરો તો આ કોઈ સમસ્યા, કોઈ મોટી રાક્ષસી સમસ્યા નથી, બહુ સરળ છે. અત્યારે આવે છે કચરો લેવા, એમાં ઇલેક્ટ્રોનિક નો ડબ્બો જુદો છે, પેલો ડબ્બો જુદો છે, નાના નાના ડબ્બા મૂક્યા છે, પોસ્ટકાર્ડ મૂકીએ એ ટાઈપના. એનો મતલબ નથી. એટલે તમે ખાલી છેતરપિંડી કરો છો, કર્મકાંડ કરો છો કે અમે આવી વ્યવસ્થા ઉતારી. આમાં વેસ્ટ જી, એટલે ક્યાં જ ઇલેક્ટ્રોનિક ઈચ્છા શક્તિનો અભાવ છે એવું માનવું પડે મહેશભાઈ. જાનવી, એના સિવાય જે ક્લાઇમેટ ચેન્જ આપણે અત્યારે જોઈ રહ્યા છે ને, જે રીતે આપણે પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જની કેટલી આડઅસરો માનવ જાતિને ભોગવવી પડી રહી છે ને આવનારા દિવસોમાં પણ ભોગવવી પડી શકે છે? પિનલ, આ જે ક્લાઇમેટ ચેન્જની અસર જી મહેશભાઈ, ક્લાઇમેટ ચેન્જને લઈને જાનવી પાસેથી જાણી લઈએ. જી જાનવી. હા મેડમ, ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યું છે એની પહેલી અસર તો લોકો ઉપર પડે છે, કે લોકો બીમાર પડે છે. અસ્થમા જેવી જે બીમારીઓ થાય છે, કે જે તેમને શ્વાસ લેવામાં ખૂબ હાનિકારક હોય છે, કે એર પોલ્યુશન જ એટલું થઈ રહ્યું છે કે લોકોને ચોખ્ખી હવા મળતી નથી ક્લાઇમેટ ચેન્જના લીધે. પછી જોઈએ તો આપણે તે બધા જે પ્રાણી છે, પક્ષીઓ છે, એમને લોકોને પણ તે ઘણી બધી નુકસાની થાય છે, એમના જીવન ઉપર અસર પડે છે, ખાવા પીવા ઉપર બધી રીતના ક્લાઇમેટ ચેન્જની અસર જોવા રહી છે, જેના લીધે તો આપણી ધરતી ઉપર ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. જી, લાગે છે જાનવી કે આજના સમયમાં જે અસરો જોવા મળી રહી છે આ વધતું જશે તો ક્યાંક આવનારા સમયમાં માનવજાતિ માટે આ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે ક્લાઇમેટ ચેન્જ અને અત્યારે જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે તેની વધુ આડઅસરો આવનારા દિવસોમાં જોવા મળી શકે છે અને માનવજાતિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. હા ચોક્કસ. અગર આવું ના રહ્યું, અગર લોકો દ્વારા અને સરકારો દ્વારા ક્લાઇમેટ ચેન્જને ઓછું કરવા માટે કઈ સ્ટેપ્સ નહીં લેવામાં આવે તો આગળના સમયમાં ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. અત્યારે જ હાલની સ્થિતિ પ્રમાણે આટલું બધું નુકસાન છે, તો અગર આમાં કઈ સ્ટેપ લેવામાં ના આવ્યા તો આ તો દિવસથી દિવસ વધવાનું છે. આમાં પહેલું તો એ છે કે લોકોને જે સામાન્ય લોકોને સમજાય એવી રીતના તે જાગૃતતા લઈ આવવાની જરૂર છે, અને તે એ જ રીતના બધા અગર કામ કરે સરખી રીતના તો આ પોલ્યુશન આપણે લોકો એક સાથે મળીને તે ટેકલ કરી શકીએ. અને આપણો જે ઇન્ડિયાનો જે ગોલ છે કે 2070 સુધી તે નેટ ઝીરો થવાનો જે ગોલ છે એ ગોલ પણ આપણે અચીવ કરવામાં આપણને ખૂબ મદદ કરી શકે છે, અને લોકો માટે પણ સારું છે કે લોકો એક સારી જિંદગી જીવી શકે છે. જી મહેશભાઈ, આ જે પ્લાસ્ટિકનો કચરો છે ને એનો નિકાલ ના થાય ને એટલે ધરતી અંદર એટલે માટીમાં જતું રહે, એટલે માટીનું પ્રદૂષણ થાય એની સાથે સાથે આપણા એની આડઅસર એક એ પણ જોવા મળી રહી છે કે ભારત દેશની જે જમીન છે એની ફળદ્રુપતા પણ ઘટી રહી છે. આ પણ એક મોટું નુકસાન કહી શકાય છે મહેશભાઈ. બિલકુલ, બે વસ્તુ છે એમાં. એક, જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે કારણ કે આ લાંબા ગાળે એનું ડીકમ્પોઝ થાય છે, પણ એમાં જે કેમિકલ તત્વો વપરાય છે એ રિએક્શન કરતા જમીનની ફળદ્રુપતા ઘટે છે. અને બીજું કે પાણી જે જમીનમાં ઉતરવું જોઈએ એ નથી ઉતરતું, કારણ કે પ્લાસ્ટિક એક બ્લોક બની જાય છે, એક સ્તર બની જાય છે કે જે પાણીને જમીનમાં ઉતરવા દેતું નથી અને કૃત્રિમ ફ્લડ જેવી સિચ્યુએશન ઊભી થાય છે. બેની વાત કરીએ એને વારંવાર અત્યારે આ લોકો કચરાને બહુ મોટો ઢગલો ના થાય એટલા માટે સળગાવી દેતા હોય છે. સળગાવવા પર બાન છે, કારણ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ ચુકાદો આપ્યો કે કચરો સળગાવવો નહીં. પણ કચરો ખુલ્લી આંખે અધિકારીઓની દેખરેખ નીચે પણ સળગાવવામાં આવે છે, કારણ કે એનું કદ વધી ના જાય, એટલે પીરાના ટેકરાઓ મોટા ના થતા જાય. એટલે હવે જે અધ કચરો જે પ્લાસ્ટિક બળે છે એના લીધે ડાયોક્સિન થાય છે અને એ કેન્સર સુધીની રોગ ફેલાવી શકે છે. બહુ અઘરું છે. અને અત્યારે બીજી એ પણ બન્યું છે પિનલ, કે કેટલાક લોકો માટે આશીર્વાદ બન્યું છે. નવાઈ લાગશે તમને, એટલે આશીર્વાદ દુઃખદ છે પણ એમના માટે આશીર્વાદ છે. આજે ગેસ સિલિન્ડરો મોટાભાગે બંધ થઈ ગયા, કારણ કે જે ઉજ્જવલા સ્કીમમાં મળ્યા અને પછી મોંઘા થયા એટલે રિફિલ નથી કરાવી શકતા, એટલે કેરોસીન તો બંધ થઈ. મોટા ભાગે ગામડાઓમાં અને શહેરોમાં જે લોકો ચૂલા સળગાવે છે એ ચૂલો સળગાવવા માટે લાકડામાં 2-3 ટીપા કેરોસીનના નાખતા હતા, પણ કેરોસીન જી મળતું નથી કારણ કે ત્યાં ઉજ્જવલા સ્કીમમાં સિલિન્ડરો આવ્યા, નોંધાયા અને ભરી શકતા નથી. એટલે એ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે અને પ્લાસ્ટિક સળગાવીને અંદર નાખે છે. એટલે જી જી જે સ્કૂલ ઉજવવા લાવ્યા આપણે કે બહેનોની આંખો ના બગડે, હવે તો વધારે બગડવા માંડી. આ બહુ મોટું દૂષણ આજકાલ ઘૂસી ગયું છે. અને ટાયરો લોકો સળગાવે છે શિયાળામાં તાપણું કરવા માટે, પ્લાસ્ટિક સળગાવે છે.
આનાથી પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. જી મહેશભાઈ, શું કહેશો અંતમાં કઈ રીતે આ જે સ્થિતિ છે તેમાંથી બહાર આવી શકાય? અત્યારે આપણે જે આ ચિંતાજનક આંકડાઓ જોઈ રહ્યા છે, જો કે હાઈકોર્ટે 8 કોર્પોરેશન પાસેથી જવાબ પણ માંગ્યો છે, પણ જવાબ માંગવાથી શું થશે? આનું શું હલ લાગે છે આપને? આવનારા દિવસોમાં આ ઘાતક સાબિત ન થાય તે માટે અત્યારે પણ શું કરી શકાય છે? પ્લાસ્ટિક નું ઓપ્શન શોધવું એ પણ હવે કેટલું જરૂરી, શું કહેશો અંતે? પ્લાસ્ટિકનું ઓપ્શન તો છે જ. આપણા ત્યાં ટીન પણ છે અને કાપડની થેલી હોય છે. એ બહુ મોંઘું કે અઘરું નથી. સવાલ સરકારની ઈચ્છા શક્તિનો સવાલ છે. કારણ કે જો એનું ઉત્પાદન બંધ ના થાય અને ઉત્પાદન ચાલુ રાખવું હોય એમાં વાંધો નથી, તો તમે કલેક્શન બરાબર કરો. અને કોઈ રોકેટ સાયન્સ નથી. એટલે સરકારની ઈચ્છા શક્તિ હોય તો આ કોઈ પડકાર જ નથી એવું હું સમજુ છું. જી 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 બિલકુલ. એટલે ઈચ્છા શક્તિ અને જાગૃતતા આ બે બાબતો છે કે જેના પર ભાર આપવામાં આવે અને સરકાર પોતાની ઈચ્છા શક્તિ દાખવે અને કડક થાય તો આપણે ભવિષ્યમાં અત્યારે જે આપણી સામે છે જે આંકડાઓ, જે ભવિષ્યમાં એક ચિંતાનો વિષય છે કે જે માનવ જાતિ માટે જે ઘાતક રૂપ સાબિત થઈ શકે છે તેને આપણે રોકી શકીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. મહેશ, જાનવી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. તો પ્લાસ્ટિકનો કચરો, તેનો નિકાલ અને તેના કારણે થતી ગંદકી, તેના કારણે વધતું પ્રદૂષણ, એટલા માટે જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તે અત્યારે ક્યાંક ચિંતાજનક બની ગઈ છે. કઈ રીતે આ પ્લાસ્ટિકનો કચરો છે તેનો નિકાલ ન કરવાથી ક્યાંક જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, તો ક્યાંક તેની સીધી અસર ક્લાઇમેટ ચેન્જ પર જોવા મળી રહી છે, જેના કારણે રોગ વધી રહ્યા છે, જેના કારણે કેન્સર જેવી બીમારીઓ પણ વધતી જોવા મળી રહી છે. અને એટલા જ માટે જે વાત કરી છે કે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ, કડક નિયમો ન હોવા અને કડક પગલાં ન લેવા, તેના કારણે જ આપણે ત્યાં હજી પણ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ નથી થયો અને પ્લાસ્ટિક પર બેન પણ નથી આવી રહ્યો. એટલે આવનારા દિવસોમાં તે વિશે વિચારણા કરવામાં આવે, જેથી કરીને પ્લાસ્ટિકનું જે કંઈ પણ ઓપ્શન છે તેને ઉપયોગ કરવા માટેની જાગૃતતા લોકોમાં આવે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.